કસ્તુરભાઈ, ગામ ભાટલી। અમારા ગામની અંદરથી 3 દિવસથી પાણી ચાલુ હતું। 8 થી 10 ફૂટ પાણી હતું। અમારા ગામની અંદર આ દાડાઓથી તલાટી, મામલતદાર, ટીડીઓ કે કોઈ તેઓ તો કોઈ અમારો સંપર્ક કોઈ કર્યો છે નહીં। અને મેં 100 થી 150 કર પ્લોટોનો ખોખાર રબારીઓનો નેહાળમાં ગામમાં બધાને વસવાટ કરી ગામમાં લાયા છે। હજી સુધી તંત્ર અમારા ગામમાં કોઈ આવ્યું છે નહીં। શું નામ છે તમારું? અમૃતભાઈ કસ્તુરભાઈ પંડ્યા, ભાટલી, તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા, ભૂરાભાઈ કાશીરામ। ભાટલીની અંદર અત્યારે પાણી 10 ફૂટ હેડેરું બરાબર। અત્યારે કોઈ સુવિધા અમને મળી નથી। અત્યારે ખેતરોમાં કોઈ દવરાય એમ નથી। તે અમે સરકાર આગળ વિનંતી કરો છો કે અમને ખોક પાક આલે, એડા બીજા ઝાડ બાર કોઈ વધી નથી, ઢોર મરે છે, અમારા પાસે કોઈ સહાય ત્યાં નથી। ગામ ભાટલી ગાયો અત્યારે ભૂસી બેઠી એ માટે કોઈક સગવડ કરો। મામલતદાર કે કોઈ આયા નથી? ટીડીઓ મામલતદાર? મારું નામ ગજાભાઈ હમીરભાઈ, ભાચલી, સરપંચ બેનેરી। હવે આમ તો વાતો બધી છી ને અમે બધે મીડિયામાં આલી હતી, પણ અત્યારે હાલમાં ભરચક ગામનું એક પાણી 8 થી 10 ફૂટ પાણી ગામમાં, અને કોઈ કર્મચારી કે કોઈ અધિકારી કે કોઈ ચોંટાયેલા ધારાસભ્ય તો હાલ જ આવ્યા, પણ એને 4 દાડા છે આપણા પૂરતા તો 4-5 દિવસે કોઈ ગામની સંભાળ લીધી નથી। એક વસ્તી ભૂખમરામાં મરી જાય, એક ખાવાની, એક પશુપાલનનું બધી રીતે તકલીફો પૂરી હતી, અને કોઈ સંભાળ મારી લીધી નથી। તો સરકારને હું જાણ કરું છું કે ગમે તે રીતે આ ઊંચામાં ઊંચોથી લાભ મળતો હોય, ખેતી લગતો કે રેશન કાર્ડ ઉપર કોઈ સહાય મળે ગરીબ માણસોને, આવી મારી રજૂઆત છે।